Okay, good morning, all of you. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં DOS કમાન્ડ જોયા, બરાબર? ઇન્ટરનલ DOS કમાન્ડ, એક્સટર્નલ DOS કમાન્ડ. ઇન્ટરનલ DOS કમાન્ડમાં dir, dir/p, dir/w, cd, md, rd, cd ડબલ ડોટ, બરાબર? પોપીકોન, ટાઈપ, મેમરી, વોલ્યુમ, ફાઇન્ડ, એપ ડિસ્ક, ટ્રી, મૂવ, મોર, એટ્રીપ કમાન્ડ, બરાબર? આ બધા જ કમાન્ડ હતા તમારા એક્સટર્નલ અને ઇન્ટરનલ કમાન્ડ. ડિફરન્ટ ટાઈપના આપણે એક્સટર્નલ અને ઇન્ટરનલ કમાન્ડ જોયા. હવે નેક્સ્ટ આવે છે આપણે વોટ ઇઝ વિન્ડો. ડોસમાં તમારે આટલું છે. હા, એમાં એક પોઈન્ટ છે કે કોપી અને એક્સ કોપી બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો કોપી કમાન્ડ સેમ એઝ ધ એક્સ કોપી કમાન્ડ, પણ બંનેમાં ડિફરન્સ શું છે? તો એક્સ કોપી અને કોપી બંને સેમ કમાન્ડ છે, બરાબર? બટ ડિફરન્ટ ઇઝ એક્સ કોપી કમાન્ડ ઇઝ કોપિંગ ધ મલ્ટિપલ ફાઇલ એન્ડ ડિરેક્ટરી. એક્સ કોપી કમાન્ડમાં મલ્ટિપલ ફાઇલ અને ડિરેક્ટરી તમે કોપી કરી શકો, જ્યારે કોપી કમાન્ડની અંદર ઓનલી ફોર એક જ ફાઇલ કોપી થાય. એક્સ કોપી કમાન્ડમાં તમારે મલ્ટિપલ ફાઇલ અને ડિરેક્ટરી તમે કોપી કરી શકો, અને એક્સ કોપી કમાન્ડ more flexible and fast for copying multiple file and directory. એક્સ કોપી કમાન્ડ છે એ કોપી કમાન્ડ કરતા ફાસ્ટલી વર્ક કરે છે અને મોર ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ એટલે તમારે આખું એક ફોલ્ડર છે, એમાં ઘણી બધી ડિરેક્ટરી હોય. એક ડિરેક્ટરી છે, એમાં ઘણી બધી ડિરેક્ટરી અને ઘણી બધી ફાઇલો હોય. એ બધી એક સાથે કોપી કરવી હોય તમારે, તો એના માટે આવે છે તમારે એક્સ કોપી કમાન્ડ આવે. જ્યારે કોપી કમાન્ડમાં સિંગલ ડિરેક્ટરી અથવા સિંગલ ફાઇલ તમારી કોપી થાય. બરાબર? તો આટલું હતું આપણે ડોસમાં. નેક્સ્ટ આવે છે આપણે વિન્ડો. જો આપણા સિલેબસમાં આપણે જોઈએ તો ઇન્ટરનલ અને એક્સટર્નલ ડોટ્સ કમાન્ડ, વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર. હા, એક ટોપિક આપણો બાકી છે, વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર. હવે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર સ્ક્રીન દેખાય છે ભાઈ બધાને? પીપીટી દેખાય છે ને? ઓકે ઓકે. ડોઝ એક્શન. હા, વોટ ઇઝ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર? તો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર કોને કહેવાય? તો વાઇલ્ડ કાર્ડ આર નથિંગ બટ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ વન ઓર મોર કેરેક્ટર. વાઇલ્ડ કાર્ડ એટલે તમારે symbolic representation of one or more character which usually used within the MS-DOS command. They are usually used in dir, copy, delete, xcopy, etc. આ બધા કમાન્ડ સાથે તમે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરનો યુઝ કરી શકો. હવે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર આપણા જોડે બે છે. ફર્સ્ટ વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે એસ્ટ્રિક એટલે સ્ટાર, અને બીજો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર છે તમારો ક્વેશ્ચન માર્ક. Asterisk is used one or more character in file and extension. A question mark is used only a single character in a file. જો બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો તમારી જોડે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર બે છે. એક છે એસ્ટ્રિક અને સેકન્ડ છે તમારો ક્વેશ્ચન માર્ક. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો એસ્ટ્રિક યુઝ વન ઓર મોર કેરેક્ટર. Asterisk use one or more character in file name and extension. A question mark is used only for a single character in file name. Question mark is used to represent a single character. Asterisk is used to one or more character. Question mark wildcard can be used anywhere in the file name and extension for obtaining desired result. Same as question mark, wildcard, asterisk can also be used anywhere in the file name and extension to obtain a desired result.
They can be used in beginning of file name or extension, or in middle or even the end of the file name or extension. Wildcard, question mark and asterisk cannot be used with quote. Quotation mark માં use થાય નહીં. Both wildcard can be used in a command. હવે જુઓ તમને એક એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, let's say you want to copy all file from D movie to E. D drive ની અંદર મૂવી નામની જે ફાઇલ છે ડી ડ્રાઈવ ની અંદર મૂવી નામની જે ફાઇલ છે એ તમારે ઈ ડ્રાઈવમાં કોપી કરવી છે, બરાબર. હવે open your command prompt to know more about DOS and DOS command. Click here and the following command in the command line. હવે કયો કમાન્ડ લખવાનું છે? તો copy D drive એટલે D કોલન પછી સ્લેશ અને મૂવી નામનું ફોલ્ડર, એની અંદર જેટલી પણ ફાઇલો હોય સ્ટાર ડોટ સ્ટારનો મિનિંગ શું થયો? જેટલી પણ ફાઇલો હોય એ બધી જ કયા ડ્રાઈવમાં આવી જશે? ઈ ડ્રાઈવમાં આવી જશે. Search for all files starting from letter A. Use the following given command. જો C drive dir/a star. હવે dir/a નો મતલબ શું થાય? કે એ નામથી સ્ટાર્ટ થતી બધી ફાઇલો. In above given command will be search for every file starting with character A and beginning of a file and display the result on the screen. Here star after A denote every character to search after A. અહીંયા એનો મતલબ શું થાય કે પહેલો કેરેક્ટર એ હોય અને સ્ટારનો મતલબ શું થાય કે કોઈ બી ફાઇલ હોય, બીજા ગમે એ કેરેક્ટર હોય પણ જેનો પહેલો કેરેક્ટર એ હોય એવી ફાઇલો તમને ડિસ્પ્લે કરશે. અને ડોટ પછી સ્ટાર છે, ડોટ પછી સ્ટારનો એક્સટેન્શન કોઈ બી હોય, પીપીટી હોય કે ડોક હોય કે કોઈ બી એક્સટેન્શન હોય, ગમે એ એક્સટેન્શન વાળી ફાઇલ તમને ડિક્લેર કરે. એ જ પ્રમાણે ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્કમાં પણ તમારે પર્ટિક્યુલર એક કેરેક્ટર, જુઓ આપણે અહીંયા જોઈએ cmd DOS કમાન્ડ રન કરીએ. હવે ભાઈ આ સ્ક્રીન બધાને દેખાય છે DOS ની? આ ડિરેક્ટરીમાંથી બહાર આવવા રૂટ ડિરેક્ટરીમાં જવું હોય તો cd સ્લેશ કમાન્ડ આવે. હવે આપણે સી પ્રોમ્પ્ટ ઉપર આવી ગયા. કયા પ્રોમ્પ્ટ ઉપર આવી ગયા? સી પ્રોમ્પ્ટ અથવા તો રૂટ ડિરેક્ટરી એને કહેવાય. હવે આપણે અહીંયા dir કમાન્ડ આપીએ તો dir કમાન્ડમાં अलग अलग डिरेक्टरी आपेली है, इंटेल लॉग, प्रीफर लॉग, प्रोग्राम फाइल्स, यूजर અને વિન્ડો, આ બધી ડિરેક્ટરી આપેલી છે. હવે મારે પી થી સ્ટાર્ટ થતી ડિરેક્ટરીનું લિસ્ટ જોવું હોય તો dir/p*.star. dir/p*.star. કેટલી ડિરેક્ટરી ડિસ્પ્લે થઈ? જુઓ, cls આપી દઉં પેલા, dir/p*.star. એટલે જે ડિરેક્ટરીનું પહેલો અક્ષર પી હોય, બાકી કોઈ બી અક્ષર હોય તો એ તમને ડિસ્પ્લે કરશે. તો જુઓ, પ્રીફર લોગ અને પ્રોગ્રામ ફાઇલ બે ડિસ્પ્લે થઈ ગઈ. હવે આપણે ડી પ્રોમ્પ્ટ ઉપર જઈએ, એમાં dir ખાલી કમાન્ડ આપીએ તો જુઓ એમાં BCA, બેકઅપ, હોલ ટિકિટ, આવી બધી ઘણી બધી ફાઇલો અને ડિરેક્ટરી, 9 ફાઇલ છે ને 7 ડિરેક્ટરી છે. હવે dir/, હવે મારે H થી ચાલુ થતી ફાઇલો જોવી છે, ફાઇલો અને ડિરેક્ટરી જોવી છે, અથવા બી થી ચાલુ થતી આપણે ફાઇલ અને ડિરેક્ટરી જોવી છે તો b*.star.
બેકઅપ અને BCA 104 બે ફાઇલો આવી ગઈ ભાઈ, ડિરેક્ટરી અને ફાઇલ બંને આવી ગયા. તો આનો મતલબ એ થાય કે પહેલો કેરેક્ટર એ હોય અને બીજા કોઈ બી કેરેક્ટર હોય તો તમે ઇઝીલી સર્ચ કરી શકો. વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર કહેવાય કે પહેલો કેરેક્ટર બી છે અને બાકી કોઈ બી કેરેક્ટર હોય તો તમે સર્ચ કરી શકો. એ જ પ્રમાણે ક્વેશ્ચન માર્ક આવે છે. તો DIR સ્લેશ ક્વેશ્ચન માર્ક, ક્વેશ્ચન માર્કમાં સિંગલ કેરેક્ટર લે, બરાબર. CK બેકઅપ, કઈ ફાઇલ આવી ભાઈ? બેકઅપ નામની ડિરેક્ટરી આવી ગઈ. ક્વેશ્ચન માર્ક એટલે પહેલો કેરેક્ટર કોઈ બી હોય પણ બાકીના કેરેક્ટર આપણને ખબર હોય, પહેલો કેરેક્ટર યાદ ના હોય તો એક કેરેક્ટર સર્ચ કરવા માટે, એક કેરેક્ટર જોવા માટે ક્વેશ્ચન માર્કનો યુઝ થાય. અને મલ્ટિપલ કેરેક્ટર હોય તો તમારે એસ્ટ્રિક નો યુઝ થાય. તો આ હતું તમારું વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર, બરાબર. બે છે, સ્ટાર અને ક્વેશ્ચન માર્ક. સ્ટાર નો મતલબ થાય કોઈ બી મલ્ટિપલ કેરેક્ટર સર્ચ કરવા હોય ને ક્વેશ્ચન માર્ક એટલે પર્ટિક્યુલર એક કેરેક્ટર તમારે સર્ચ કરવા માટે થાય. હવે જુઓ, વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર આવી ગયા, ફાઇલ નેમના રૂલ્સ આવી ગયા કે પહેલો કેરેક્ટર આલ્ફાબેટ હોવું જોઈએ, એ આપણે જોઈ ગયા. ક્રિએટિંગ એડિટિંગ ફાઇલ અને બેચ ફાઇલ. ફાઇલ ક્રિએટ કરવી હોય તો તમે નોટપેડમાં જુઓ, ફાઇલ આપણે ક્રિએટ કરી. હવે ફાઇલ ક્રિએટ કરવી હોય તો સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ, એસેસરીઝ, અને એમાં શું આપેલું છે? નોટપેડ. તો તમારું એક એડિટર ઓપન થઈ જશે, અનટાઇટલ નોટપેડ. હવે ફાઇલ તો અહીંયા આપીએ ન્યૂ ફાઇલમાં મારે જે કંઈ ટેક્સ્ટ લખવા છે એ હું ટેક્સ્ટ લખીશ, બરાબર. આ ટેક્સ્ટ લખી મેં ફાઇલમાં. હવે આને સેવ કરવાની છે તો શું કરીશું? અલ્ટર F. આપણે શોર્ટકટ કી કઈ છે ફાઇલ મેન્યુ ઓપન કરવા માટે? અલ્ટર F. અને શું આપીશું? સેવ આપીશું. તો સેવ કરીશું. હવે આ ફાઇલ કઈ જગ્યાએ તમારે સેવ કરવાની છે? તો અત્યારે તમે અહીંયા તમને આપેલું છે કે કઈ જગ્યાએ તમારે ફાઇલ સેવ કરવી છે. તો આપણે માય કમ્પ્યુટરમાં જઈએ, માય કમ્પ્યુટરમાં ઈ ડ્રાઈવમાં જઈએ. ઈ ડ્રાઈવમાં પણ કોઈ ડિરેક્ટરી લેવી હોય તો લઈ શકાય, અથવા માય કમ્પ્યુટરમાં જઈએ, આપણે એફ ડ્રાઈવમાં જઈએ. એફ ડ્રાઈવમાં અહીંયા આપણે ફાઇલનું નામ આપીશું ABC. નામ શું લખીશું? અહીંયા ફાઇલ નેમ લખેલું છે, જુઓ આ ફાઇલ નેમ લખેલું છે ને નીચે લખ્યું છે TXT. બાય ડિફોલ્ટ એક્સટેન્શન આવી જાય. ત્યાં આપણે સેવ કરીશું એટલે ABC નામની ફાઇલ આપણી સેવ થઈ ગઈ. હવે આપણે જોઈએ માય કમ્પ્યુટર, એફ ડ્રાઈવ, ABC નામની ફાઇલ આવી ગઈ છે. જો અમે આટલી ટેક્સ્ટ લખેલી હતી તો આ ફાઇલ ક્રિએટ કરવા માટે છે, બરાબર. નોટપેડમાં આપણે શું કર્યું છે? ફાઇલ ક્રિએટ કરી છે. ફરીથી નોટપેડ. હવે આની આ ફાઇલ મારે જોવી છે તો ફાઇલ ઓપન કમાન્ડ આવે. કયો કમાન્ડ આવે? ઓપન કમાન્ડ. હવે કઈ જગ્યાએ ફાઇલ પડી છે આપણી, એનો પાથ કયો છે? તો માય કમ્પ્યુટરમાં, એફ ડ્રાઈવમાં ABC નામની ફાઇલ હતી. હવે આપણે તો ABC નામની ફાઇલ, તો માય કમ્પ્યુટર ફાઇલ ઓપન ABC ઓપન. તો જો આ ફાઇલ ઓપન થઈ ગઈ. આપણે ભાઈ બધાને ફાઇલ ક્રિએટ કરતા. અહીંયા તમે લખી શકો ફાઇલ ઓપન BCA1 ફાઇલ ઓપન કરું તો માય ફર્સ્ટ લેક્ચર, માય કોલેજ ઇઝ એ CJP BCA કોલેજ, બરાબર. તો આ ફાઇલ ક્રિએટ થઈ. તે ફાઇલ છે આપણે બેચ ફાઇલ જોઈશું. પછી આવે ફાઇલ મેનેજમેન્ટ. તો ફાઇલ એક્સપ્લોરર. હવે ફાઇલ એક્સપ્લોરર કોને કહેવાય? તો અત્યારે આપણે આ ઓપન કર્યું તો આને એક્સપ્લોરર કહેવામાં આવે. કે તમારે કઈ જગ્યાએ જવું છે? C ડ્રાઈવ, D ડ્રાઈવ, E ડ્રાઈવ, F ડ્રાઈવ. જો હવે D ડ્રાઈવ મારે ઓપન કરવું છે તો રાઈટ સાઈડ ક્લિક કરી અને ઓપન આપું તો D ડ્રાઈવ ઓપન થશે, બરાબર. સિમ્પલ.
હવે આ બધા શું કહેવાય? હવે વિન્ડો ઉપર આવીએ આપણે. વોટ ઇઝ વિન્ડો? તો વિન્ડો એ GUI બેઝ એપ્લિકેશન છે. કઈ એપ્લિકેશન છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ based on operating system. Window and area on your desktop is in which all window based program run. આ તમારું ડેસ્કટોપ કહેવાય. ડેસ્કટોપમાં તમારા બધા પ્રોગ્રામ રન થાય. આ બધા તમારા આઇકોન કહેવાય. આને ટાસ્ક બાર કહેવાય. બરાબર? આ સ્ટાર્ટ મેન્યુ કહેવાય. હવે આ આઇકોન છે તો આઇકોનને માય કમ્પ્યુટર વિન્ડો કોને બનાવી હતી? માઇક્રોસોફ્ટ વિન્ડો એપ્લિકેશન બનાવી છે. બરાબર? તો આઇકોન છે, આ ટાસ્ક બાર છે તમારો, આ તમારું ડેસ્કટોપ છે, આ તમારું રિસાયકલ બિન છે. રિસાયકલ બિન એટલે તમે જે વેલ્યુ અહીંથી ડિલીટ કરો છો. ધારો કે હું અહીંયાથી આ ફાઇલ ડિલીટ કરું છું. ઈ ડ્રાઈવમાં એબીસી નામની ફાઇલ હું અહીંયાથી ડિલીટ કરું છું. તો આ ફાઇલ ક્યાં આવે છે? તો રિસાયકલ બિનમાં આવે છે. રિસાયકલ બિનમાંથી ફરીથી તમારે આ ફાઇલ રિસ્ટોર કરવી હોય તો કરી શકાય. અને અહીંથી ડિલીટ કરો તો પરમેનન્ટલી ડિલીટ થાય. બરાબર? પછી તમારે કોઈ બી શોર્ટકટ ક્રિએટ કરવો હોય તો શોર્ટકટ પણ તમે અહીંયા બનાવી શકો. ધારો કે સ્ટાર્ટ, ન્યૂ અને શોર્ટકટ. હવે શોર્ટકટ ઉપર ક્લિક કરો. જુઓ રાઈટ સાઈડ ક્લિક કરવાનું, ન્યૂમાં જવાનું અને શોર્ટકટ. હવે શોર્ટકટ ઉપરથી તમારે અહીંથી કયો પ્રોગ્રામ શોર્ટકટમાં ઓપન કરવો છે? તો ડી ડ્રાઈવ ધારો કે આપણે કરવી છે તો ઓકે આપી દઈશ. નેક્સ્ટ આપીશ અને ફિનિશ આપીશ. તો અહીંયા શોર્ટકટ એક બની ગયો. એરોનો સિમ્બોલ આવી ગયો. હવે અહીંથી ડાયરેક્ટ ડી ડ્રાઈવ ઓપન થઈ જશે. હવે માય કમ્પ્યુટરમાં જઈને ડી ડ્રાઈવ ઓપન કરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટલી અહીંથી તમારી ડી ડ્રાઈવ ઓપન થઈ જાય. શોર્ટકટ કઈ રીતના બનાવવાનું છે? તો રાઈટ સાઈડ ક્લિક કરો ડેસ્કટોપ ઉપર. અહીંયા શોર્ટકટ લખેલું છે, ત્યાં ક્લિક કરો. બ્રાઉઝ કોઈ બી પ્રોગ્રામની શોર્ટકટ તમે બનાવી શકો છો. બરાબર છે? માય કમ્પ્યુટર, સી ડ્રાઈવ, પ્રોગ્રામ ફાઇલ, ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો જેનો પણ તમારે શોર્ટકટ આ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓકે, નેક્સ્ટ અને ફિનિશ. તો જુઓ આ એક્સપ્લોરરની શોર્ટકટ બની ગયું. બરાબર? તો અહીંથી આ પ્રોગ્રામ ડાયરેક્ટલી રન થાય. એટલે તમારે જે પણ શોર્ટકટ, જે પ્રોગ્રામની વારંવાર જરૂર પડતી હોય એ પ્રોગ્રામનો તમે શોર્ટકટ બનાવી શકો. જુઓ માય કમ્પ્યુટર, શોર્ટકટ, બ્રાઉઝ, પ્રોગ્રામ ફાઇલની અંદર બધા પ્રોગ્રામ અવેલેબલ હોય. તમારે જે પણ પ્રોગ્રામ, માઇક્રોસોફ્ટ ઓફિસ, બરાબર, ડોક્યુમેન્ટ, જો હવે આ વર્ડની ફાઇલ આવે, આ રહ્યું માઇક્રોસોફ્ટ એક્સેલ. બરાબર? તો એક્સેલ ઓકે આપીશ, નેક્સ્ટ આપીશ અને ફિનિશ આપીશ તો એક્સેલ અહીંથી સ્ટાર્ટ થઈ જશે. જોયું ભાઈ? જે શોર્ટકટ તમારે બનાવવો હોય અહીંયા પ્રોગ્રામમાં જઈ અને ઓલ પ્રોગ્રામમાં જઈ અને માઇક્રોસોફ્ટ ઓફિસમાં જઈ અને તમારે પ્રોગ્રામ ઓપન ના કરવો હોય તો અહીંયા તમે શોર્ટકટ ક્રિએટ કરી શકો. અને ડાયરેક્ટ અહીંથી પણ શોર્ટકટ ક્રિએટ થાય. માઇક્રોસોફ્ટ ઓફિસ. હવે ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડનું આપણે શોર્ટકટ બનાવવું છે તો રાઈટ સાઈડ ક્લિક કરી અને સેન્ડ ટુ ડેસ્કટોપ, ક્રિએટ શોર્ટકટ. તો જુઓ હવે માઇક્રોસોફ્ટ વર્ડ પણ આવી ગયું અહીંયા. માઇક્રોસોફ્ટ વર્ડ પણ આવી ગયું. મીન્સ જેને તમારે શોર્ટકટ ક્રિએટ કરવું હોય એનો શોર્ટકટ પણ તમે ક્રિએટ કરી શકો. અત્યારે હું ડિલીટ આપી દઉં છું. ડિલીટ કરેલું શેમાં જશે? રિસાયકલ બિનમાં આવી જશે. અહીંથી તમે જુઓ માઇક્રોસોફ્ટ ઓફિસ ઓપન થયું. હવે ઓપન થયો. અહીંથી એમટી રિસાયકલ બિન તો આ પરમેનન્ટલી ડિલીટ થાય કમ્પ્યુટરમાંથી. બરાબર? આ બ્રાઉઝર છે, આ બધા આઇકોન છે અલગ અલગ. તમારે જે આઇકોન રાખવા હોય એ આઇકોન તમે ડેસ્કટોપ ઉપર રાખી શકો. બરાબર?
આને વિન્ડો એક્સપ્લોરર કહેવાય કે તમારે કયો વ્યૂ રાખવો છે. જો અહીંયા આપેલું છે શો પ્રીવ્યુ પેન. લાર્જ આઇકોન રાખવા છે, સ્મોલ આઇકોન રાખવા છે, મીડિયમ આઇકોન રાખવા છે, સ્મોલ આઇકોન રાખવા છે, લિસ્ટ વ્યૂ રાખવું છે, ડિટેલ વ્યૂ રાખવું છે, ટાઇલ રાખવા છે કે કન્ટેન્ટ રાખવા છે. તમારે જે પ્રમાણે રાખવા હોય એ પ્રમાણે આ એક્સપ્લોરર નો તમે વ્યૂ કરી શકો. જુઓ થંબનેલ આઇકોન, ટાઇલ આઇકોન, લિસ્ટ આઇકોન અને ડિટેલ આઇકોન. જો અહીંયા આપણે ક્લિક કરો મોર ઓપ્શન ની અંદર તો એક્સ્ટ્રા લાર્જ આઇકોન, લાર્જ આઇકોન, મીડિયમ આઇકોન, સ્મોલ આઇકોન, લિસ્ટ વ્યૂ, ડિટેલ વ્યૂ, ટાઇલ અને કન્ટેન્ટ, તો આ 4 ટાઈપ થી રાખી શકો. જો લિસ્ટ વ્યૂ આપું તો લિસ્ટ પ્રમાણે આવશે, ડિટેલ આપું તો ડિટેલ પ્રમાણે આવશે કે લોકલ ડિસ્ક કેટલી સાઈઝ છે અને ફ્રી સ્પેસ કેટલી છે. પછી કન્ટેન્ટ રાખું તો સી ડ્રાઈવ પાર્ટેશન કેવું છે, કેટલા જીબી ફ્રી છે, એ બધી ડિટેલ આવશે. અને ટાઈટ રાખું તો ઓનલી ફોર ટાઇલ વ્યૂ આવશે. તો આ અલગ અલગ વ્યૂ છે, બરાબર. એક્સપ્લોરર ના અલગ અલગ વ્યૂ છે. જો અહીંયા લખેલું છે એક્સપ્લોરર ઓપન કઈ રીતના કરવું, તો રાઈટ સાઈડ ક્લિક કરીને ઓપન વિન્ડો એક્સપ્લોરર તો ઓપન આવશે. આ એનું એ જ આવ્યું માય કમ્પ્યુટર. આને એક્સપ્લોરર કહેવાય, બરાબર. કઈ રીતના એક્સપ્લોરર ઓપન થાય, તો રાઈટ સાઈડ ક્લિક કરીને વિન્ડો એક્સપ્લોરર. તો એક્સપ્લોરર હવે તમારે કઈ જગ્યાએ જવું છે, તો ડેસ્કટોપ ઉપર જવું છે, ડાઉનલોડમાં જવું છે, રિસાયકલ રિસન્ટ પ્લેસ કયા કયા છે એ જોવું છે, ડોક્યુમેન્ટ શું છે, મ્યુઝિક શું છે, પિક્ચર વિડીયો, હોમ ગ્રુપ કયું છે, કમ્પ્યુટરમાં કયા કયા ડ્રાઈવ છે અને નેટવર્ક કયા કયા છે, આ બધું જ એક્સપ્લોરરમાં આવે. ખ્યાલ આવે છે. અહીંથી ઓપન કરવું તો પણ આ એક્સપ્લોરર જ કહેવાય છે, બરાબર. અને રાઈટ સાઈડ ક્લિક કરી અને વિન્ડો એક્સપ્લોરર ઓપન કરવું તો પણ એક્સપ્લોરર જ કહેવાય. પછી આ વોલપેપર કોને કહેવાય, તો માય કમ્પ્યુટર. પર્સનલાઇઝમાં તમારે જે બી વોલપેપર મૂકવું હોય, જે બી થીમ લેવી હોય, આ થીમ છે. ચેન્જ ડેસ્કટોપ આઇકોન, તો આઈકોન ચેન્જ કરવા હોય તો પણ ચેન્જ થાય, બરાબર. ચેન્જ માઉસ પોઈન્ટર, તો માઉસ પોઈન્ટર અલગ અલગ ટાઈપ ના પોઈન્ટર આવે છે, પોઈન્ટર પણ ચેન્જ થાય. ચેન્જ યોર એકાઉન્ટ પિક્ચર, તો તમારું એકાઉન્ટમાં જે પિક્ચર છે, પિક્ચર આવે છે વિન્ડો સ્ટાર્ટ કરી અને તમારે એકાઉન્ટનું, એ પણ ચેન્જ થાય. આ અલગ અલગ થીમ છે. સ્ક્રીન સર્વર મૂકવું હોય તો સ્ક્રીન સર્વર પણ મુકાય, બરાબર. આ ડિસ્પ્લે, ડિસ્પ્લે કેટલી રાખવી છે, સ્મોલર રાખવી છે કે મીડિયમ રાખવી છે. મીડિયમ એટલે થોડી મોટી આવે. આ જે આઈકોન છે ને એ બધા મોટા આવે અને આમાં આઈકોન નાના આવશે, બરાબર. ચેન્જ ડિસ્પ્લે સેટિંગ, ડિસ્પ્લે સેટિંગ ચેન્જ કરવું હોય તો જુઓ રિસોલ્યુશન છે, ઓરિએન્ટેશન, લેન્ડસ્કેપ છે, મલ્ટિપલ ડિસ્પ્લે. અહીંયા આપેલું છે સાઈઝ રિસોલ્યુશન 1366 બાય 668, 1360 બાય 768, 800 બાય 600. અલગ અલગ ટાઈપ ના રિસોલ્યુશન આવે. જુઓ એપ્લાય કરું 800 બાય 600 રિસોલ્યુશન. જો ચેન્જ થઈ ગયું ડિસ્પ્લે. રિવર્ટ કરી દઉં છું અત્યારે. એટલે જે પ્રમાણેનું રિઝોલ્યુશન રાખવું હોય એ પ્રમાણેનું રિઝોલ્યુશન રાખી શકાય. બરાબર. ધારી લો કે તમારે કોઈ પિક્ચર મૂકવું છે, ધારો કે આ તમારે આઈકોન પેગિંગ ડેસ્કટોપ ઉપર આ આઇકોન સ્ક્રીન ઉપર મૂકવું છે, તો રાઈટ સાઈડ ક્લિક કરી અને સેવ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ. જો આવી ગયું બેકગ્રાઉન્ડ ની અંદર તમારે પિક્ચર આવી ગયું. તો આ બેકગ્રાઉન્ડ ફોટો પણ મૂકી શકાય અને વોલપેપર પણ કહેવાય.
હવે ફોલ્ડર, ધારો કે તમારે નવું ફોલ્ડર બનાવવું છે તો રાઈટ સાઈડ ક્લિક કરો, ન્યૂ અને ફોલ્ડર, અને ફોલ્ડરને તમારે નામ આપવું હોય તો તમારે નામ પણ તમે આપી શકો, BCA SAM1. જો આ એક ફોલ્ડર મેં ક્રિએટ કર્યું, એને એન્ટર આપું, એમાં કંઈ છે નહીં. હવે આ ફોલ્ડર મારે કોપી કરવું હોય તો શું કરવું પડે? રાઈટ સાઈડ ક્લિક કરી અને કોપી કઈ જગ્યાએ મૂકવું છે, તો અત્યારે ડેસ્કટોપ ઉપર છે, તો મારે એપ ડ્રાઈવમાં મૂકવું હોય તો એપ ડ્રાઈવમાં જઈ અને રાઈટ સાઈડ ક્લિક કરીને પેસ્ટ કરું તો આને ફોલ્ડર કહેવાય. ફોલ્ડરને રિનેમ કરવું હોય તો રાઈટ સાઈડ ક્લિક કરી અને રિનેમ ઉપર ક્લિક કરો અને AMD રિનેમ કરી શકાય. F2 બટન આપો તો પણ રિનેમ થાય. અહીંયા AMD થઈ ગયું. હવે ફોલ્ડર ઉપર ક્લિક કરીને F2 બટન પ્રેસ કરો ને, F2, તો પણ રિનેમ થાય. BCA SAM1 તો પણ રિનેમ થાય. તો આને ફોલ્ડર કહેવાય. ફોલ્ડર ની અંદર બીજું ફોલ્ડર પણ બનાવી શકાય. ન્યૂ ફોલ્ડર BCA SAM2, એક ફોલ્ડર ની અંદર બીજું ફોલ્ડર બનાવ્યું, બીજા ફોલ્ડર ની અંદર ત્રીજું ફોલ્ડર, મીન્સ એક ડિરેક્ટરીમાં સબ ડિરેક્ટરી બનાવી તો BCA SAM1 એ રૂટ ડિરેક્ટરી કહેવાય. એની ચાઇલ્ડ ડિરેક્ટરી BCA SAM2 કહેવાય. અહીંયા આપણે ફોલ્ડર કહીએ છીએ, ત્યાં આપણે ડિરેક્ટરી કહેતા હતા ડોસમાં. બરાબર. તો હાઉ ટુ ક્રિએટ ફોલ્ડર, તો ફોલ્ડર ક્રિએટ કરવું હોય તો સિમ્પલ રાઈટ સાઈડ ક્લિક કરો, કમાન્ડ વિન્ડોમાં જઈ અને ન્યૂ ઉપર ક્લિક કરો અને ફોલ્ડર ઉપર ક્લિક કરો તો તમારું ફોલ્ડર ક્રિએટ થાય. હવે આ ફોલ્ડર ડિલીટ કરવા હોય તો ડાયરેક્ટલી હું ડિલીટ ઓપ્શન આપું તો ડિલીટ થઈ જશે. બરાબર. તો એ ફોલ્ડર ક્રિએટ કરવાનું છે. જુઓ, હવે આપણે વિન્ડો એક્સપ્લોરર ઓપન કર્યું. તો આ બધા આઇકોન્સ છે, ડેસ્કટોપ ઉપર છે, એ પણ બધા આઇકોન્સ છે. પછી મેન્યુ બાર, તો આ તમારો મેન્યુ બાર કહેવાય. બધા મેન્યુ આપેલા છે તમને. બરાબર. ન્યૂ ફોલ્ડર, અહીંયા પણ એક ઓપ્શન છે ન્યૂ ફોલ્ડર. અહીંયા ક્લિક કરો તો નવું ફોલ્ડર ક્રિએટ થઈ જાય. અને અત્યારે હું ડિલીટ આપી દઉં છું. હવે કટ, કોપી, પેસ્ટ બધાને આવડે ભાઈ? અહીંયા ન્યૂ ફોલ્ડર બનાવ્યું, BCA SAM1. હવે આને કોપી કરવું હોય તો Ctrl+C પ્રેસ કરો અથવા કોપી ઉપર ક્લિક કરો. માય કમ્પ્યુટર એપ ડ્રાઈવ અને Ctrl+V આપો, અથવા તો રાઈટ સાઈડ ક્લિક કરીને V આપો તો પણ પેસ્ટ થાય. તો જુઓ, એક ફોલ્ડર અહીંયા આવી ગયું, એક ફોલ્ડર અહીંયા આવી ગયું. તો કોપી, હવે કટ પેસ્ટ કરીએ તો કટ, અહીંથી કટ કરીએ છીએ અને આપણે અહીંયા પેસ્ટ કરીએ છીએ. તો ઓલરેડી અહીંયા ફોલ્ડર છે. તમને પૂછે યસ, તો જુઓ હવે ડેસ્કટોપ ઉપરથી જતું રહેશે અને અહીંયા આવી જશે. તો આને કટ પેસ્ટ કહેવાય, પેલું કોપી પેસ્ટ કહેવાય. હવે આપણે જોઈશું પેન્ટ. એસેસરીઝમાં કઈ કઈ મેન્યુ આવે છે એ જોવાનું છે. તો માય કમ્પ્યુટર, સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામમાં જાઓ અને એમાં એસેસરીઝ આપેલું છે. હવે એસેસરીઝમાં તમને પહેલો જ આવે છે કઈ એપ્લિકેશન છે? પેન્ટ. પેન્ટ બધાએ જોયેલું છે ભાઈ? હા સર. હા સર. હા સર. હવે બધાને પેન્ટ, આ પેન છે તો પેનથી ડ્રોઈંગ થશે. કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જ કરી શકાય. કોઈ સિમ્બોલ ડ્રો કરવો હોય તો કોઈ સિમ્બોલ ડ્રો કરી શકાય.
કોઈ એરો મૂકવો હોય તો એરો મૂકી શકાય. ઇરેઝર છે તો ઇરેઝર થી ઇરેઝ થશે. બરાબર, આ કલર છે તો કલર થી કલર ફિલ થશે. બરાબર, આ ઇરેઝર છે, ઇરેઝર ને મોટું કરવું હોય તો પ્લસ સાઈન કરશો, કંટ્રોલ અને પ્લસ કરશો તો ઇરેઝર મોટું થશે. કંટ્રોલ અને પ્લસ. બરાબર, કઈ લખવું હોય તો આ તમારે ટેક્સ્ટ લખાશે. સિલેક્ટ કરવું હોય તો આ સિલેક્શન થશે. કંટ્રોલ સી, અહિયાં મૂકીશ કંટ્રોલ વી. આવી ગયું ભાઈ, સિલેક્શન થાય. આને રોટેટ કરવું હોય તો રોટેટ થાય. 180 ડિગ્રી, 90 ડિગ્રી. બરાબર, ફ્લિપ વર્ટિકલ, હોરિજેન્ટલ, જે પ્રમાણે તમારે રોટેટ કરવું હોય. રીસાઈઝ, રીસાઈઝ કરવું હોય તો અહિયાં ખાલી આ રીસાઈઝ થઈ જશે. કટ, કોપી, પેસ્ટ થશે. ક્રોપિંગ કરવું હોય તો આ તમારી ક્રોપ થઈ ગઈ, બાકી બધું જતું રહ્યું. જે સિલેક્શન છે એ આવી જશે. બરાબર, આ ક્રોપ થઈ ગયું. આવડે ભાઈ પેન્ટમાં સિમ્પલ છે. સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ, એસેસરીઝ. એસેસરીઝમાં શેમાં જવાનું? પેન્ટમાં જવાનું. પેન્ટમાં આપણે કરીએ તો ફાઈલ મેન્યુ, અહિયાં ક્લિક કરો એટલે ન્યુ. તો આ નવી ફાઈલ બનાવી છે. નવી ફાઈલ બનાવી છે તો એમાં ટેક્સ્ટ લખવી હોય તો તમે ટેક્સ્ટ લખી શકો છો. કેરેક્ટર લખવા હોય તો અહિયાં કેરેક્ટર લખો છો. બરાબર, કેરેક્ટર કલર ફિલ કરવા હોય તો કલર ફિલ કરી શકો છો. જો આ 3 મેન્યુ છે, આને મેન્યુ બાર કહેવાય. હોમ, વ્યુ અને ટેક્સ્ટ, 3 મેન્યુ છે. હોમમાં આપણે જોયું તો ફાઈલમાં જે કઈ આ બ્રશ છે, બ્રશ થી કલર કરવા હોય તો બ્રશ થી કલર પણ કરી શકાય. ઇરેઝર છે, ઇરેઝર ઇરેઝ કરવા માટે છે. આ કલર ફિલ કરવા માટે છે. તમારે જે કલર ફિલ કરવું હોય એ કલર તમે સિલેક્ટ કરો તો એ પ્રમાણે કલર ફિલ થશે. બરાબર, પછી હવે આ ફાઇલ તો આપણે બનાવી, આ ફાઇલને સેવ કરવી પડે તો એના ઉપર શું કરવું પડે? ફાઇલ મેનુ, ન્યુ મેન્યુમાં જઈને સેવ, સેવ ઉપર ક્લિક કરું તો તમને પૂછે કે કઈ જગ્યાએ ફાઈલ સેવ કરવી છે. તો જુઓ અહિયાં પીએનજી આવ્યું. પીએનજી એટલે પેજ. પેન્ટમાં જીઆઈએફ, ટીઆઈએફ તમારે જે પણ એક્સટેન્શન આપવું હોય ને એ એક્સટેન્શન આપી શકો. અને તમારે ફાઇલ કઈ જગ્યાએ સેવ કરવી છે તો અહિયાં તમને પૂછે તો અહિયાં તમે માય કમ્પ્યુટર, એપ ડ્રાઈવ, અનટાઈટલ લખેલું છે ને ત્યાં A1 આપી દો તો આ ફાઈલ સેવ થઈ જાય. તો આ ફાઈલ સેવ થઈ ગઈ. કઈ જગ્યાએ આપણે સેવ કરી તો માય કમ્પ્યુટર, એપ ડ્રાઈવ, A1 ફાઇલ સેવ થઈ. જુઓ આ એક પીએનજી ફાઇલ બની. આવી ગઈ, આપણે બનાવી હતી એ ફાઇલ. સ્ટાર્ટ, પેન્ટ, ફાઇલ, ન્યૂ. હવે કોઈ સિમ્બોલ ડ્રો કરવા હોય તો સિમ્બોલ ડ્રો કરી શકો. તમારે રેક્ટેંગલ શેપ કોઈ ડ્રો કરવા હોય તો શેપ ડ્રો કરી શકો છો. બરાબર, તમારે નામ લખવું હોય તો એ ઉપર ક્લિક કરો. હવે વ્યુ તો તમને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ દેખાશે. આ ઝૂમ ઇન એટલે નાનું દેખાશે, ઝૂમ ઇન એટલે મોટું દેખાશે. બરાબર, ફૂલ સ્ક્રીન તો આ પ્રમાણેની ફાઇલ તમે બનાવી છે. બરાબર, થંબનેલ તો તમને થંબનેલ વ્યૂ દેખાશે. નાની ફાઇલ હશે તમારે મોટી કરવી હોય તો થઈ જાય. અને થંબનેલ કહેવાય. બરાબર, આ રૂલર તો આ રૂલર પર આવ્યું કે ફાઇલની સાઈઝ કેટલી છે. આ ગ્રીડ લાઈન તો તમારે કોઈ પિક્ચર ડ્રો કરવું હોય ને તો ગ્રીડ લાઈન પણ લઈ શકો. આ સ્ટેટસ બાર તો આ નીચે સ્ટેટસ બાર બતાવે છે તમારે. બરાબર, તો આ બધું આવે છે પેન્ટમાં. પછી આ ફાઇલને સેવ કરો, પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ કરો. બરાબર, આ ફાઈલને સેવ કરું કઈ જગ્યાએ તો એપ ડ્રાઈવ, માય કમ્પ્યુટરમાં એપ ડ્રાઈવમાં અહિયાં નામ શું આપું છું? A2 આપું છું. આ ફાઈલ સેવ થઈ ગઈ. બરાબર, ઓકે. તો A1 અને A2 બે ફાઇલો આપડી બની ગઈ છે. આ પેન્ટની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે. બરાબર, એક પિક્ચર ડ્રો કરવાનું છે પેન્ટમાં. એટલે માઉસ ઉપર તમારી પકડ આવશે. માઉસ જે તમે હજી પકડતા બીવો છો ને એ બીક નહી લાગે. બરાબર, માઉસ પછી એમાં એડિટ કલર, કલર પણ બનાવી શકાય. ડિફરન્ટ ડિફરન્ટ કલરીસ છે. એ કલર તમે બનાવી શકો છો. આ રૂલર બાર કાઢી નાખીશ, ફૂલ સ્ક્રીન થશે. હોમની અંદર ફરીથી જો આ બધો ટૂલ્સ છે, આ બધી ઇમેજ છે, આ બધા શેપ છે, આ કલર્સ છે.
આ સાઈઝ કેટલી લેવી છે તમારે, ધારો કે સાઈઝ વધારવી છે આ બ્રશની સાઈઝ, તો જો આ સાઈઝ વધી, સાઈઝ નાની કરો તો જો આ સાઈઝ નાની થઈ, એનાથી નાની કરશો તો આ સાઈઝ એના કરતા પણ નાની થશે, આ સાઈઝ લો છો તો એના કરતા પણ નાની સાઈઝ થશે, બરાબર છે. તો આ પેન્ટ છે. પેન્ટમાં તમારે ફાઇલ બનાવવાની, ફાઇલને સેવ કરવાની, ફાઇલ બનાવવાની છે અને ફાઇલને સેવ કરવાની છે. એટલી પ્રેક્ટિસ તમારે આજે ઘરે કરવાની છે પેન્ટની. ઓકે.